નમસ્કાર કર્મચારી મિત્રો, આશા વર્કર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકારમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી ગત 7 ઓક્ટોબરે જાહેર થઈ તે પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે 7મા પગાર પંચ અંતર્ગત 3%નો મોંઘવારી ભથ્થાનો વધારો તેમજ આશા વર્કર બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। જાણીશું વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો વધારો મળતા પગારમાં કેટલો વધારો મળશે તેમજ આશા વર્કર બહેનોનું જે માનદ વેતન છે તે સરકારે વિધાનસભાની ચૂંટણીના જે આચારસંહિતા લાગુ થાય તે પહેલાં કેટલું વધાર્યું છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો આજના વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા યુઝર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। તો સારા સમાચારની વાત કરીએ તો કર્મચારીઓ માટે ડી અને ડીઆરમાં 3%નો વધારો, 7મા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને રાહતમાં વધારો કરાયો છે તેમજ આશા જે વર્કર બહેનો છે તેમનું માનદ વેતન પણ વધ્યું છે। તો કેન્દ્ર સરકારેના પગલે બિહાર સરકારે પણ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી। આ વધારો 1 જુલાઈથી અમલમાં આવશે અને કર્મચારીઓને બાકી પગાર પણ ઓક્ટોબર મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે। આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની જાહેરાત બાદ સૌથી પહેલાં બિહાર સરકારે 3 ઓક્ટોબરે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો હતો। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં શુક્રવારે એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળી હતી। કુલ 129 એજન્ડા વસ્તુઓને મંજૂરી આપવામાં આવી હતી। આ બેઠકનો મુખ્ય નિર્ણય રાજ્યના સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવાનો હતો, જે 1 જાન્યુઆરી 2025થી 55% મળતું હતું તે વધારીને 58% કરવામાં આવવાનો હતો। આ નિર્ણય લાખો રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સોને મોટી રાહત આપે છે। આરોગ્ય વિભાગના નિવૃત્ત અધિકારી અને પેન્શનર્સ એસોસિએશનના સહાયક મહાસચિવ રામ સ્વાર્થ સિંહ સમજાવે છે કે કેન્દ્ર સરકારના ઉદાહરણને અનુસરીને બિહાર સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે। આ વધારો 1 જુલાઈથી અમલમાં આવશે અને કર્મચારીઓને બાકી રકમ એટલે કે 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 એમ 3 મહિનાનું એરિયસ પણ મળશે। મોંઘવારી ભથ્થું મૂળ પગારના આધારે ચૂકવવામાં આવે છે, સંપૂર્ણ પગારના આધારે નહીં। આનો અર્થ એ છે કે મૂળ પગારના 3% મોંઘવારી ભથ્થા તરીકે ચૂકવવામાં આવશે। કેન્દ્ર સરકારની એક સમિતિ વધતી જતી ફુગાવાનું મૂલ્યાંકન કરે છે અને મોંઘવારી ભથ્થાની ટકાવારી નક્કી કરે છે। મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર આપવામાં આવે છે, પહેલું 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ। આ વધારો કર્મચારીઓની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવામાં મદદ કરે છે। ખાસ કરીને વધતી જતી ફુગાવાના સમયમાં મંત્રીમંડળે અન્ય નિર્ણયોને પણ મંજૂરી આપી હતી। શિષ્યવૃત્તિ વધારો તો મુખ્યમંત્રીશ્રીએ છોકરાઓ અને છોકરીઓ શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિમાં વધારો કરવામાં આવે છે। આશા કાર્યકરોનું માનદ વેતન અને આશા કાર્યકરો માટે પ્રોત્સાહન માનદ વેતન ₹1000થી વધારીને 3000 કરવામાં આવ્યું છે। ફિલ્મ્સ અને નાટક સંસ્થા બિહારમાં ફિલ્મ અને નાટક સંસ્થાની સ્થાપના માટે પણ મંજૂરી આપવામાં આવી છે। શિક્ષણ લોનની વાત કરીએ તો ₹2 લાખ સુધીની લોન માટે લોનની મુદત 60 મહિનાથી વધારીને 84 મહિના અને 2 લાખથી વધુની લોન માટે 84 મહિનાથી વધારીને 120 મહિના કરવામાં આવી છે। વિકાસ મિત્ર માટે પરિવહન ભથ્થું ₹1900 વધારીને 2500 અને સ્ટેશનરી ભથ્થું ₹900થી વધારીને 1500 કરવામાં આવ્યું છે। આ નિર્ણયથી કર્મચારીઓની આવકમાં વધારો થશે જ, પરંતુ દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારો દરમિયાન ખર્ચમાં પણ રાહત મળશે। બિહાર સરકારના આ પગલાંને કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલતાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે। આ નિર્ણયો રાજ્યના વિકાસ અને લોકોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ મનાય છે। આમ બિહારમાં જ્યારે અત્યારે મુખ્યમંત્રી શ્રી દ્વારા જે આ જાહેરાતો થઈ તે બાદ વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ગત શુક્રવારે તારીખ 3 ઓક્ટોબરના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમકક્ષ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે 1 જુલાઈ 2025થી મોંઘવારીમાં 3%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે। તદુપરાંત અલગ અલગ આરોગ્ય વિભાગના જે આશા વર્કર બહેનો છે તેમના વેતનને લઈ અને જે જાહેરાત કરાઈ હતી તેનો પણ દિવાળી પહેલાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જય હિન્દ, અસ્તુ।